મહત્વના સમાચાર. પાટનગર ગાંધીનગરનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. 1903 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ છે અને ગત વર્ષની સરખામણીએ 11% વધારો થયો છે. તો હવે ફટાફટ જાણી લઈએ કે આ ડ્રાફ્ટ બજેટમાં કઈ કઈ ખાસ બાબતો પર ધ્યાન મૂકવામાં આવ્યું છે. શું કોઈ ટેક્સમાં વધારો થશે, કોઈ વેરો વધારે ભરવો પડશે કે કેમ? સૌથી પહેલાં તો પ્રોપર્ટી ટેક્સ કે વાહન ટેક્સમાં કોઈ જ ફેરફાર થયો નથી, પરંતુ મિલકત વેરામાં જે 10% રિબેટની યોજના હતી તેનો સમય 2 માસને બદલે 3 માસ કરી દેવામાં આવ્યો છે. ગ્રીન કોરિડોર બનાવાશે એવા પ્રકારનો પ્રસ્તાવ છે. આ સિવાય PM બસ પણ જનતા માટે ગાંધીનગરમાં ખુલ્લી મૂકવામાં આવશે. કુલ 100 બસનો ટાર્ગેટ મહાનગરપાલિકાનો છે, જેમાં પહેલા તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 બસ ઇલેક્ટ્રિક બસ ગાંધીનગરની જનતાને સોંપવામાં આવશે. પાણીની ગુણવત્તાને લઈને વારંવાર ગાંધીનગરમાં પ્રશ્નો થાય છે, ત્યારે તેને લઈને પણ અદ્યતન ટેકનોલોજી દ્વારા મોનિટરિંગ થાય તેવું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સેક્ટર 11 જે છે ત્યાં બિઝનેસ કોરિડોર ડેવલપમેન્ટ થશે અને અંબાપુર વાવની આજુબાજુનો જે વિસ્તાર છે તેને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન આ ડ્રાફ્ટ બજેટમાં રજૂ થયું છે. તો રોડ સેફટી માટે પણ 10 કરોડની જોગવાઈ આ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે. તો બીજી તરફ 5 જેટલા સ્વદેશી બજાર બનાવવાનું આયોજન મહાનગરપાલિકાનું હોય તેવું આ બજેટમાં તેમણે લખ્યું છે. અને ફાયર સેફટીના વાહનો માટે વિશેષ જોગવાઈ થઈ છે. 8 કરોડની જોગવાઈ થઈ છે. અને પ્રખ્યાત રિલાયન્સ ચોકડી સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે તેવું પણ આ ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે. તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવાશે, ડ્રાફ્ટ બજેટમાં તેનો પણ ઉલ્લેખ છે. અને વાવોલ ખાતે દેશી રમતગમત મેદાન બનાવવાનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું છે તેવું આ ડ્રાફ્ટ બજેટમાં રજૂ થયું છે.